તો છોટાઉદેપુરથી વાત કરીએ, બોડેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। દિવાનફળિયા રજાનગરમાં પાણી ભરાયા છે। કલેક્ટર ગાર્ગી જોઈને સ્થળ પર પહોંચીને સમીક્ષા કરી હતી। રાહત બચાવ કામગીરીમાં તંત્ર પણ જોડાઈ ચૂક્યું છે। નીચાણવાળા લોકોનું સ્થળાંતર યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો નવસારીથી વાત કરીએ, જિલ્લામાં અતિ ભારે વરસાદ યથાવત જોવા મળ્યો છે। ભારે વરસાદથી નદીઓના જળસ્તર પણ વધ્યા છે। કાવેરી પૂર્ણા નદીમાં પાણીની આવક વધતી દેખાઈ રહી છે। ચીખલી નજીક કાવેરીમાં પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે। નવસારી નજીક પૂર્ણા નદીનું જળસ્તર પણ વધ્યું છે। પૂરની સંભાવનાને પગલે તંત્ર છે તે એલર્ટ દેખાઈ રહ્યું છે। 3 SDRFની ટીમો પણ જિલ્લામાં તૈનાત કરાઈ છે। NDRF અને સેનાની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે। વાત કરીએ તો 4190 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 700 લોકો હાલ આશ્રય સ્થાનમાં રોકાયા છે। તો NDRF અને સેનાની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે। વરસાદી સ્થિતિ યથાવત જોવા મળી છે। 4190 લોકોને સલામત સ્થળે છે તે હાલ ખસેડવામાં આવ્યા છે। 700 લોકો હાલ આશ્રય સ્થાનમાં રોકાયા છે। આશ્રય સ્થાનમાં તેઓએ આશ્રય લેવો છે। 700 લોકો છે તે આશ્રય સ્થાનમાં હાલ રોકાયા છે। નવસારીની વાત કરીએ, જિલ્લામાં અતિ ભારે વરસાદ છે તેની સ્થિતિ યથાવત જોવા મળી છે। ભારે વરસાદથી નદીઓના જળસ્તર છે તે વધી રહ્યા છે। નદીઓમાં ઉપરવાસથી પાણી આવી રહ્યું છે। કાવેરી પૂર્ણા નદીમાં પાણીની આવક છે તે વધી છે। જળસ્તર ભયજનક સપાટી કરતા ઉપર તરફ વધી રહ્યા છે। ચીખલી નજીક કાવેરીમાં પાણીનો પ્રવાહ છે તે વધ્યો છે। 5 इंच से ज्यादा, जलालपुर में 4 इंच से ज्यादा, वांसदा में लगभग 6 इंच और खेरगांव में लगभग 5 इंच बारिश अभी तक रजिस्टर की गई है। स्थानीय प्रशासन ने अभी तक 4190 लोगों को शिफ्ट किया है और उसमें से 697 लोग जिले के विविध आश्रय स्थल पे अभी भी हैं। मानवीय संवेदनशीलता रखते हुए जिले ने प्रेग्नेंट लेडीज 34 प्रेग्नेंट लेडीज को, सीनियर सिटीजन को शिफ्ट किया है। पूरे जिले में दिव्यांगों, सीनियर सिटीजन और प्रेग्नेंट लेडीज को भी शिफ्ट करने का काम पूरे जिले में चल रहा है। समग्र दक्षिण गुजरातમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે તેમાંથી નવસારી અને ડાંગ જિલ્લો પણ બાકાત નથી રહ્યો। નવસારી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે હાલની તમને પરિસ્થિતિની વાત કરીએ, વહેલી સવારથી જે વરસાદ છે તે વરસાદ પોતાનો મન મૂકીને વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગ જિલ્લામાં છે, સુબીર તાલુકો છે, આહવા તાલુકો અને જે સાપુતારા સહિતના જે વિસ્તારો છે, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વાંસદા તાલુકામાં નવસારી જિલ્લામાં 6 ઇંચથી પણ વધુ જે વરસાદ વરસ્યો છે, જેના કારણે જે કાવેરી નદી પસાર થાય છે, ચીખલીમાંથી જે કાવેરી નદી ફરીથી પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી રહી છે। ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે નદી કિનારે તડકેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જે અહીં જે લો લેવલ જે કોઝવે આવ્યો છે તે લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે શહેરની વાત કરવામાં આવે તે શહેરમાંથી જે પસાર થતી પૂર્ણા નદી છે તે પૂર્ણા નદીની પણ જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે જે લોકોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથે જ જે ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદી છે, અંબિકા નદી પણ લોકોને સાવચેત માટે જે સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે। ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરવામાં આવે, નવસારી જિલ્લામાં હમણાં થોડા દિવસ અગાઉ જે આવેલા પૂરના કારણે જે વિનાશ સર્જાયો હતો, જિલ્લામાં 21 જેટલા લોકોના મોત નીપજ્યા હતા। સાથે જ આજે પણ એક વહેલી સવારે ઘટના બનવા પામી છે। ગણદેવી તાલુકાના ગણદેવા ગામે એક છોટા હાંડી ટેમ્પામાં 9 જેટલા મજૂરો જઈ રહ્યા હતા, તેઓને કરંટ લાગતાની સાથે 3 જેટલા લોકોને ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને સતત સંપર્કમાં રહીને જે નદી નાળાઓથી દૂર રહેવાની પણ લોકોને સલાહ સૂચન કરવામાં આવી રહી છે। રૂચન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી। તો પાટણથી વાત કરીએ, ભારે વરસાદની આગાહીએ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। તારીખ 1 ઓગસ્ટે શાળા અને કોલેજો બંધ રાખવામાં આવશે। આંગણવાડી અને ITI પણ બંધ રહેશે। સરકારી કર્મચારીઓની મેડિકલ સિવાય રજા રદ કરવામાં આવી છે। કલેક્ટરની મંજૂરી વિના હેડક્વાર્ટર છોડી પણ નહીં શકાય। કલેક્ટરે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે। જિલ્લા તાલુકા તંત્રને એલર્ટ લેવા ખાસ આદેશો અપાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઈ છે। આપત્તિ કેન્દ્રને 24 કલાક દેખરેખની સૂચના છે તે કડકપણે આપવામાં આવ્યું છે। બિનજરૂરી મુસાફરી ટાળવા લોકોને પણ તંત્ર અપીલ કરી રહ્યું છે।
31મી તારીખે પહેલી અને બીજી તારીખે પાટણ જિલ્લામાં તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આના ભાગરૂપે પાટણ જિલ્લાના આખું વહીવટી તંત્ર, બધા ડિપાર્ટમેન્ટ એ બધા અલર્ટ મોડ ઉપર છે. અમારા બધા તાલુકાઓમાં એક ક્લાસ 1 ઓફિસર પણ નિમણૂક છે અને દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ પર કાર્યરત છે. તો પાટણથી વાત કરીએ. પાટણ સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે ગાજવીજથી વરસાદ છે તે તૂટી પડ્યો હતો. 3 દિવસની ગરમી બાદ લોકોને રાહત મળી છે. લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદથી ખુશીનો માહોલ પણ છવાયો છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયા છે. ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રેલવે ગરનાળામાં વાહન તેમજ છકડો, રિક્ષા જેવા વાહનો ફસાયા છે. સ્થાનિકોએ ધક્કો મારીને વાહનોને બહાર કાઢ્યા છે. તો બાવથરાથી વાત કરીએ. ભારે વરસાદની આગાહીએ શાળાઓ બંધ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. કલેક્ટર મયુર મહેતાનો મહત્વપૂર્ણનો નિર્ણય સામે આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને તંત્રને પ્રાથમિકતા આપી છે. તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સ્થગિત રહેશે. તો તાપીથી વાત કરીએ. તારીખ 1 ઓગસ્ટે તમામ શાળા અને કોલેજોને બંધ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીએ રજા જાહેર કરાઈ છે. કલેક્ટર દેવ ચૌધરીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહેશે. BNSS કલમ 163 હેઠળ જાહેરનામું કરાયું છે. ભારે વરસાદ વચ્ચે તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના હુકમ કરવામાં આવ્યા છે. તો વલસાડથી વાત કરીએ. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં 2 કલાકમાં 3.44 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એસટી ડેપો પાસે તો ઘૂંટણસમા પાણી નોંધાયા છે. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓએ દુકાન બંધ કરી ચૂકી છે. ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ છે. વરસાદ બહુ જોરમાં છે. 2 કલાકથી દુકાનો બધી બંધ કરવામાં આવશે. દુકાનોમાં પાણી ભરવાને કારણે બધી દુકાનો બંધ થઈ ગયેલી છે. પાલિકા આવશે પણ વધારે પાણી ભરાય ત્યારે પાલિકા આવશે. ઓછા વરસાદમાં આવતી નથી. પાણીનો નિકાલ નથી થતો એને કારણે બધી દુકાનોમાં પાણી જતું છે. વહેલી સવારથી વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટ વચ્ચે વરસાદ, ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. ધરમપુર તાલુકાનું આ એક વિસ્તાર છે, એટલે કે બસ ડેપો વિસ્તાર, મુખ્ય રસ્તાઓ જેના ઉપર પાણી વહી રહ્યું છે, એટલે કે નદીઓ જેવી વહી રહી છે. તેવા પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અહીં જે દુકાન સંચાલકો છે તેમણે 4 થી 5 વાગ્યા સુધીમાં પોતાની દુકાનોના શટર પણ નીચે પાડી દીધા છે. એનું કારણ છે કે આ જે પાણી છે અંદર દુકાનોની અંદર ભરાઈ જતા હોય છે. એટલે કે વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટ વચ્ચે ધરમપુરની અંદર ધોધમાર વરસાદમાં 2 કલાકની અંદર 4 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ધરમપુરની તમામ દુકાનો ની અંદર હવે બંધ કરવાનો પરિસ્થિતિનો વારો આવ્યો છે. કારણ છે કે વરસાદ, દુનિયાભરનો વરસાદ પડી રહ્યો છે અને ધોધમાર વરસાદ વચ્ચે હવે લોકોની દુકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હજી પણ રેડ એલર્ટ છે. વહીવટી તંત્ર એલર્ટ જોવા મળ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ધરમપુર નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. મયુર જોશી, મતલબ વલસાડ. તો વલસાડથી વાત કરીએ. ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધરમપુર શહેરના રસ્તાઓ પાણી થયા છે. મસ્જિદ ફળિયામાં રસ્તા પર નદી વહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વલસાડમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત બન્યું છે.
સતત 3 કલાકથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધરમપુરના જે તમામે તમામ રસ્તાઓ છે તે નદીઓ જેવા જાણે વહી રહ્યો તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધરમપુરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ધરમપુરનો મસ્જિદ ફળિયા રોડ કહેવાય, જે જગ્યા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર. જે રીતે ધરમપુરની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 3 કલાકની અંદર 4 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ધરમપુરના તમામે તમામ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. આ ધરમપુરનું જે મસ્જિદ ફળિયા રોડ છે તે જગ્યા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લોકોને પારાવાર મુશ્કેલી સામનો ભોગવવાનો વારો આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર પણ હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. ડાંગથી વાત કરીએ, ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર નોંધાયા છે. પૂર્ણા નદી તોફાની બની છે. શિબિરમાં મુસળધાર વરસાદથી પાણીની આવક છે તેમાં વધારો નોંધાયો છે. પૂર્ણા નદીમાં જળસ્તર સતત વધ્યું છે. ગોદડિયા પુલ પરથી પાણી વહી રહ્યું છે. અન્ય કોતરોમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે. નવસારીમાં પૂર્ણા નદીના પૂરનો ભય પણ સતાવી રહ્યો છે. ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે. તો વાવથરાથી વાત કરીએ, ભાભરમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભાભરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાભરમાં પ્રથમ વરસાદે ભારે જમાવટ કરી છે. વરસાદથી ભાભરમાં ઠંડક પણ પ્રસરી છે. તો અમરેલીથી વાત કરીએ, રાયડી ડેમનો એક દરવાજો ખોલાયો છે. પાણીની આવક વધતા દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો દરવાજો 3 ઇંચ સુધી ખોલાયો છે. નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. રાયડી નદીના પટમાં અવર જવર પર બંધ કરવાના આદેશો આપ્યા છે. નદી કાંઠે ન જવા કડક સૂચના આપવામાં આવી છે. નાના બારમણ, મોટા બારમણના ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. ચોતરા, મીઠાપુર, નાગેશ્વરી ગામોને પણ તંત્રએ એલર્ટ કર્યા છે. તો આનંદથી વાત કરીએ, રેડ એલર્ટ વચ્ચે તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે. ભારે વરસાદની આગાહીએ વહીવટી તંત્ર એલર્ટમાં મુકાયું છે. મંગલપુરામાં એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બોટ તેમજ બચાવ સાધનો સાથે ટીમ સજ્જ છે. ટીમ સ્ટેન્ડ બાય છે. કટોકટીમાં તાત્કાલિક બચાવ માટે ટીમને તૈયાર કરવામાં આવી છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વહીવટી તંત્રએ રેડ એલર્ટ આપ્યું છે એના અનુસંધાને हम પૂરી તૈયારી સાથે અમારા બધા રેસ્ક્યુઅર અને વેપન ઇક્વિપમેન્ટ અને ટોટલી બોટ અને ટોટલી સાધન સાથે અમે હાલ તૈયારી પહોંચી. તો પાટણથી વાત કરીએ, રાધનપુરમાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. રાધનપુર, સાંતલપુર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે. અતિ ભારે વરસાદને પગલે તંત્ર છે તે સજ્જ છે. તો આગળ મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી આવ્યા છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે. ભારે આગાહીના પગલે રાજ્યમાં મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રમાં વરસાદ છે તેની એન્ટ્રી જોવા મળી છે. એક વિરામ બાદ સુરેન્દ્રનગરમાં ફરી મેઘરાજાએ દસ્તક આપી છે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ છે તે સુરેન્દ્રનગરમાં વરસી ચૂક્યો છે. લોકોએ બફારામાંથી રાહત મેળવી છે. સુરેન્દ્રનગરથી વાત કરીએ, લખતરમાં વરસાદની એન્ટ્રી દેખાય છે. લખતર શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ છે તે શરૂ થયો છે.
તો અંકલેશ્વરથી વાત કરીએ, પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે રહ્યા છે. અંકલેશમાં બ્રિજની આગળ ધસમસતો પ્રવાહ છે તે દેખાઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે હાલ નદીમાં ઉપરવાસથી આવક વધી રહી છે. પિરામણ બ્રિજ પાસે પાણીનો ધસમસતો પ્રવાહ દેખાયો છે. આમલા ખાડીમાં વરસાદી પાણી ઘૂસી આવ્યું છે. તો હાલ વાત કરીએ ભરૂચથી, તો ભરૂચમાં વરસાદના ધોરણે અનેક રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે. વાત કરીએ મહત્વના સમાચારની, તો અંકલેશ્વર હાસોટ સુરત માર્ગ છે તે બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. આમલા ખાડી ઓવરફ્લો થતા નિર્ણય લેવાયો છે. રસ્તાને બંધ છે તે જાહેર કરવામાં આવ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારો છે તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયા છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. તો ભરૂચથી મહત્વના સમાચારની વાત કરીએ, તો દિવાલ ધરાશાયી થાયની ઘટના છે તે સામે આવી છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળો છે ત્યાં ઘટનાઓ બની રહી છે. કસક વિસ્તારમાં દિવાલ છે તે ધરાશાયી થઈ છે. અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. નવીન નગરીમાં વરસાદી આફત વચ્ચે ઘટના સામે આવી છે. તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ, લીંબડી પંથકમાં ભારે વરસાદ છે તે નોંધાયો છે. વરસાદનો બીજો રાઉન્ડ છે તે સુરેન્દ્રનગરના લીંબડીમાં શરૂ થયો છે. ધોધમાર વરસાદ છે તે લીંબડીમાં વરસ્યો છે. લીંબડી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તે નોંધાયો છે. બીજો રાઉન્ડ વરસાદનો આવી ચૂક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસ્યો છે. તો વલસાડથી મહત્વના સમાચારની વાત કરીએ, ધરમપુરમાં વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળ્યો છે. ધોધમાર વરસાદની સ્થિતિ યથાવત રહી છે. ધરમપુરથી વાત કરીએ, ધોધમાર વરસાદ છે તે યથાવત રહ્યો છે. સ્વર્ગવાહિની નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવક પણ વધી છે. 3 કલાકથી વલસાડ જિલ્લાના ધરમપુરની અંદર ભારે વરસાદ અને હવે નદીઓ પણ બે કાંઠે જોવા મળી રહી છે. આપણે દ્રશ્યો બતાવી સીધા જે આ જે સ્વર્ગવાહિની નદી છે, જે ધરમપુર ખાતે આવેલી સ્વર્ગવાહિની નદી છે, જે કુરગામ જે સહિતના જે ગામો છે તે ગામોને જોડતી આ નદી છે. હવે આ તમામ જે ગામો છે તેનો સંપર્ક હાલ કપાયો છે. વલસાડ જિલ્લાના ધરમપુરની અંદર સતત 3 વર્ષથી ભારે વરસાદ, 3 કલાક ભારે વરસાદના કારણે અહીંના રસ્તાઓ પર પાણી થઈ ચૂક્યા છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા પણ હવે ધરમપુર તાલુકાના વરસાદ ઉપર પણ વધારે નજર રાખી રહી છે. કારણ કે આજ ધરમપુર તાલુકાની અંદર જ્યારે વધારે પાણી આવશે તો વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાવાની શક્યતા છે. ત્યારે વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યા પર કંટ્રોલ રૂમની વ્યવસ્થાઓ ચાલુ કરી દેવાઈ છે. વહીવટી તંત્ર પર હાલ તો સતર્ક જોવા મળ્યું છે. પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુરની અંદર સતત 3 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદના પગલે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વાત કરીએ મહત્વના સમાચારની, વાંકલ માંગરોળ માર્ગ પર પાણી ફરી વળ્યું છે. સમગ્ર માર્ગ જળમગ્ન બન્યો છે. ગડકાચ ગામના પુલ પર પાણી ભરાયા છે. માર્ગને બંધ જાહેર કરવામાં આવ્યો છે. થોડા સમય માટે માર્ગ બંધ કરાયો છે. સુરતથી વાત કરીએ, કીમ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો છે તે નોંધાયો છે. નદીમાં આવક વધી છે. જળસ્તર છે તે ઉપરવાસથી પાણી આવવાને લીધે વધી રહ્યું છે. કીમ નદીની વાત કરીએ, જળસ્તરમાં નોંધપાત્ર વધારો છે તે નોંધાયો છે. મોટા બોરસરા પાસે પુલ પાણીમાં ગરકાવ થયો છે. નદી પુલ પરથી વહી રહી છે. 20 ફૂટ ઊંચો પુલ પણ પાણીમાં હાલ સંપૂર્ણપણે ગરકાવ છે. નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે સામે આવી રહ્યું છે. મોટા બોરસરાથી હાઈવે તરફનો માર્ગ છે તે હાલ બંધ કર્યો છે. કીમ નદી કાંઠે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોને ચેતવવામાં આવ્યા છે.
તો વાત કરીએ અમદાવાદ ગ્રામ્ય ધંધુકાની તો ગાજવીજ સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। મહત્વના સમાચાર મળી આવ્યા છે। ધંધુકાથી ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। એક વિરામ બાદ આગાહી પ્રમાણે ગાજવીજ સાથે જોરદાર વરસાદ છે તે ધંધુકામાં આવ્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું અને પછી એકાએક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો છે। ધંધુકા શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। આખો દિવસની અસહ્ય ગરમી અને બફારા બાદ સાંજ પડતા જ ધંધુકા શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે। મુસળધાર અને ધોધમાર રીતે ધંધુકા શહેરને મેઘરાજાએ ભીંજવ્યું છે, તો આજુબાજુના પંથકના વિસ્તારોમાં પણ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। તો ધંધુકા શહેરમાં ભારે વરસાદના કારણે રોડો પર પાણી આવી ગયા છે, માર્ગો પર પાણી આવી ગયા છે। લોકોએ એક તરફથી ગરમીથી રાહત પ્રાપ્ત કરી છે, તો વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ જોવા મળી રહી છે। હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, ધંધુકા। તો આગળ મહત્વના સમાચાર મહેસાણાથી મળી આવ્યા છે, જ્યાં ભારે વરસાદની સ્થિતિમાં ક્યાંક વીજળી પડી હોય તેવી પણ સ્થિતિ સર્જાઈ છે। વાત કરીએ મહત્વના સમાચારની, મહેસાણાથી મહત્વના સમાચાર મળી આવ્યા છે। ખેરાલુ સતલાસણામાં વીજળી પડી છે, વીજળી છે તે આવી છે। ડભાડ ગામે પશુઓ પર વીજળી પડ્યાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। કરુણ ઘટના બની છે। વીજળી પડતા 2 પશુઓના કરુણ મોત નીપજ્યા છે। મહેસાણાથી મહત્વના સમાચાર પડી રહ્યા છે। કનેડિયા ગામે પણ વીજળી પડવાની ઘટના છે તે સામે આવી રહી છે। અવારનવાર ઘટના બની રહી છે। સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ રહી છે। રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ। રેડ એલર્ટને પગલે તંત્ર છે તે એલર્ટ દેખાઈ રહ્યું છે। બચાવ ટીમ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તંત્ર છે તે સંપૂર્ણપણે તૈયારીઓમાં સજ્જ દેખાઈ રહ્યું છે। રેડ એલર્ટને પગલે રાજકોટ તંત્ર છે તે એલર્ટ થયું છે। અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેઓએ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન સમીક્ષા પણ કરી હતી। સ્થાનિકોને સાવચેત રહેવા સૂચના છે તે આપવામાં આવી છે। તો આનંદથી મહત્વના સમાચારની વાત કરીએ। મકાન ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી છે। ભારે વરસાદને પગલે હાલ આનંદથી મહત્વના સમાચાર મળી આવ્યા છે। લોટિયા ભગોળમાં મકાન ધરાશાયી થયું છે। વર્ષો જૂનું અને જર્જરિત મકાન અચાનક તૂટી પડ્યું છે। વાત કરીએ હાલ મહત્વના સમાચારની, ભારે વરસાદ બાદ મકાન ધરાશાયી થતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી। તો આનંદથી મહત્વના સમાચારની વાત કરીએ। સરકારી શાળાનું જોખમી પ્રવેશ દ્વાર હતો તેને તોડવામાં આવ્યો છે। વાત કરીએ મહત્વના સમાચારની, સમાચાર આનંદથી મળી આવ્યા છે। સરકારી શાળાનો પ્રવેશ દ્વાર જે જોખમી હતો તેને તોડવામાં આવ્યો છે। મંગલપુરા શાળા નંબર 8માં કાર્યવાહી કરાઈ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલા તંત્ર છે તે એલર્ટ થયું હતું। તો આનંદથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ। શહેરમાં 7 ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। આનંદથી મહત્વના સમાચારની વાત કરીએ। ભારે વરસાદની સ્થિતિ આણંદમાં જોવા મળી છે। શહેરમાં 7 ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે। નયા વતન સોસાયટીના 100 મકાનો જોખમમાં મુકાયા છે। મકાનોમાં પાણી ભરાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભય પણ વ્યાપ્યો છે। તો આનંદથી વાત કરીએ। ભારે વરસાદને પગલે ખંભાત પંથક સંપૂર્ણપણે જળમગ્ન બન્યો છે। જળબંબાકારની સ્થિતિ ખંભાત પંથકમાં દેખાઈ રહી છે। વાત કરીએ ભારે વરસાદથી ખંભાત પંથક જળબંબાકાર બન્યો છે। આનંદમાં ખંભાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ખંભાતના અનેક વિસ્તારો છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા છે। ખંભાતમાં 7.48 ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે। આનંદની વાત કરીએ, ખંભાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। જૂની આકોલના 40 લોકોનું સફળ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। બામણવામાં વરસાદથી મકાન ધરાશાયી પણ થયું છે તેવી પણ ઘટના સામે આવી છે। 7.48 ઇંચ સાથે આણંદમાં સૌથી વધુ વરસાદ છે તે ખંભાતમાં નોંધાયો છે। આંબાખાડના 60 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તંત્ર છે તે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે। સાલવામાં પાણી ભરાતા
તંત્ર છે તે દોડતું થયું છે। ખંભાતમાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો છે। આણંદથી વાત કરીએ, સમગ્ર આણંદમાં વરસાદી સ્થિતિ યથાવત છે। ખંભાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। જૂની આકોલના 40 લોકોનું સ્થળાંતર કરાયું છે। બામણવામાં વરસાદથી મકાન ધરાશાયી થયું છે, જેને લઈને સ્થાનિકોમાં દોડધાડ પણ મચાણી હતી। હાલ વાત કરીએ ખંભાત પંથકની, જળબંબાકાર થયો છે પંથક। સમગ્રપણે વાત કરીએ પાણીમાં ગરકાવ થયો છે। આણંદમાં ખંભાતમાં સૌથી વધુ વરસાદ પણ નોંધાયો છે। આશરે 7.48 ઇંચ વરસાદ છે તે ખંભાતમાં વરસ્યો છે। પરિણામે અનેક સોસાયટીઓ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી મહેન્દ્ર સાથે। નમસ્કાર।